आर स्टूडियो ऑल इन्फो में आपका स्वागत है दोस्तों। मेरा नाम लक्ष्मण परमार। आज આપણે વાત કરવાના છે ઘર બનાવવા માટે 1,25,000 ની સહાય ગવર્નમેન્ટ તરફથી આપવામાં આવે છે। જો તમારે પાકું મકાન બનાવવાનું હોય તો 1,25,000 ની સહાય ગવર્નમેન્ટ તરફથી આપવામાં આવે છે। શું ડોક્યુમેન્ટ જોશે, ફોર્મ ક્યાં ભરવું, બધી જ માહિતી માટે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો। અને વિડીયોમાં પહેલી વાર ચેનલ ઉપર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં મિત્રો। આ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના છે અને આવાસ બનાવવા માટેની યોજના। આપણે પાકું મકાન બનાવવું હોય આપણા પ્લોટ ઉપર તો સરકાર 1,25,000 ની સહાય આપે છે પાકું મકાન બનાવવા માટે। તો મિત્રો શું ડોક્યુમેન્ટ જોશે પૂરો વિડીયો આપણે જોઈએ। આપણે કોઈ પણ હકદારનો પ્લોટ હોય અથવા 100 વાર પ્લોટ પણ સરકાર કાઢી આપે છે। જો આપણે પાસે બિલકુલ મકાન ના હોય કે ઝૂંપડપટ્ટી જેવું હોય તો 100 વારનો પ્લોટ પર ગવર્નમેન્ટ કાઢી આપે છે અને 1,25,000 આપણે બાંધકામ માટે સહાય પણ આપે છે મિત્રો। તો જોઈ લેજો આ સહાય કોને કોને લાગુ પડે છે તો કે સામાજિક રીતે શૈક્ષણિક અને 80% વર્ગ અને ST SC OBC તમામ લોકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે મિત્રો। ગામડામાં વસવાટની મુશ્કેલ દૂર કરવા માટે આ યોજના બહાર પાડેલી છે મિત્રો। જે ગામડાઓમાં રહેવાની મુશ્કેલ ધરાવે છે એવા ઈ-શ્રમોને પોતાનું પાકું મકાન બનાવવા માટે ગવર્નમેન્ટ સહાય આપે છે। હવે મિત્રો આ યોજનામાં વાર્ષિક આવક મર્યાદા શું છે તો ગ્રામ્ય વિસ્તાર માટે ₹6 લાખથી ઓછી વાર્ષિક આવક હોવી જોઈએ અને શહેરી વિસ્તાર માટે પણ ₹6 લાખથી ઓછી આવક મર્યાદા હોવી જોઈએ। મકાન બાંધકામ પૂર્ણ કર્યાની અવધિ 2 વર્ષની રહે મિત્રો। 2 વર્ષની અંદર તમારે આ મકાન પૂર્ણ કરી લેવાનું રહેશે। હવે ડોક્યુમેન્ટ જોઈ લઈએ મિત્રો કે અરજદારનો જાતિનો દાખલો, પેટા જાતિનો દાખલો તથા આવકનો દાખલો, અરજદારનો રહેઠાણનો પુરાવો જેમાં આધાર કાર્ડ, વીજળી બિલ, રાશન કાર્ડ કોઈ પણ એક દસ્તાવેજ હાલે। અને મિત્રો પેલા કોઈ ફેરે તમે ગરીબી રેખાની નીચે જીવતા પ્રમાણિત નકલ એક કઢાવી લેવાની હોય છે અને જો તમને મકાન એક ફેરે પાસ થઈ ગયેલું હોય તો બીજી વાર પાસ થવાનું નથી। આ એક યાદ રાખજો મિત્રો કે એક ફેરે આપણે લાભ મેળવી લીધો હોય તો બીજી ફેરે આમાં લાભ મળે નહીં। હવે તમારે જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તેનું આકારણી હોય તો હાલે, હકપત્ર હાલે, કોઈ પણ એક દસ્તાવેજ તમારે માલિકીનું હોવું જોઈએ, ગમે એક દસ્તાવેજ હાલે તમારે। પછી અરજદારને મકાન સહાય મંજૂર કરવા માટે ગ્રામ્ય પંચાયત, તલાટી મંત્રી પ્રમાણપત્ર। હવે આપણે ગામડાની અંદર રહેતા હોય તો તલાટી મંત્રી અને સિટીમાં રહેતા હોય તો તલાટી કમ મંત્રી અથવા સર્કલ ઇન્સ્પેક્ટરને આ તમારે ફોર્મ આપવાનું રહેશે। સાથે જ મિત્રો મકાન બાંધકામની રજા ચિઠ્ઠી તમારે મેળવી લેવાની રહેશે। જો ગામડામાં રહેતા હોય તો તલાટી મંત્રી પાસેથી અને સિટીમાં રહેતા હોય તો તલાટી કમ મંત્રી અથવા સર્કલ ઇન્સ્પેક્ટર પાસેથી। હવે મિત્રો BPL નો દાખલો, પતિના મરણનો દાખલો, જો કોઈ સ્ત્રીને મકાન બાંધવાનું હોય અને તેના પતિ ઓફ થઈ ગયેલો હોય તો પતિના મરણનો દાખલો અને જે જમીન ઉપર મકાન બાંધકામનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્થ દિશા દર્શાવતા નકશાની નકલ તલાટી કે મંત્રી પાસેથી લઈ લેવાનું। એ તમે ગમે ગામમાં મંત્રી પાસે જાઓ એટલે ચતુર્થ દિશા જણાવતો એક દાખલો આપી દે તમને, એ લઈ લેવાનો। અને જો વિધવા સ્ત્રી મકાન બનાવતી હોય તો પતિના મરણનો દાખલો લઈ લેવાનો મિત્રો। તો કે ઈ સમાજ પોર્ટલ ઉપર, ઈ સમાજની આપણે પોર્ટલ આવે છે તેના ઉપર જઈ અને ફોર્મ તમે હાથે પણ ભરી શકો છો અને કોઈ પણ કોમ્પ્યુટર દ્વારા કોઈ કોમ્પ્યુટર ઓપરેટર હોય ત્યાં પણ તમે ભરાવી શકો છો। ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ ઉપર, જે ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ આવે ને તેના ઉપર ભરાય છે અને
પોર્ટલ છે ને એ મોબાઈલનું આવે છે એક એન્ડ્રોઈડ. તેના ટાઈમ મળે એટલે તેના ઉપર હું એક વિડીયો બનાવી દઈશ જે તમે હાથે મોબાઈલથી ફોર્મ ભરી શકો. એનું સ્પેશિયલ પોર્ટલ આવે છે અને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે મિત્રો. ફોર્મ ઓનલાઈન જ ભરવાનું રહેશે આનું. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં પહેલી જ વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ મિત્રો.